સહજાનંદ સ્વામી મહારાજની જય. જેતલપુરમાં આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એ નિમિત્તે સોરઠ અમારી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, જેના હાવજડા હેંજળ પીએ એના નમણા નરને નાય. સોરઠ અમારી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર. મહાન વક્તાઓ બધા બેઠા છે, પણ હું એક થોડા સમયમાં જ પૂરું કરું, કારણ કે આમાં બોલવા બેહીએ તો વારો જ ન આવે. પણ શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે. આ દેશ કેવો છે! શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એ ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે છે. આ ધરતી ધર્મની છે, ધુરંધર ધર્મની છે. પણ બોલવા બેસીએ બીજા વક્તાઓ ઘણા વિદ્વાન આવ્યા છે, બધાને સાંભળવા લાવો છે એવો. તો હું એક બે ત્રણ કડીનું એક ગીત સંભળાવી દઉં તમને, જેથી કરીને બે વાત આવી જાય. કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. કવિ કે ના ના, એ નથી, એનાથી આગળ છે. એક ડગલું મેં આગળ ભાડ્યા જનનીથી જગ સંત. સંતને મેં માતાના પ્રેમથી પણ એક ડગલું આગળ ભાડ્યા. કવિ કે એક ડગલું મેં એ આગળ ભાડ્યા જનનીથી જગ સંત. કેવી રીતે? માત સુવરાવે ને સંત જગાડે. માત સુવરાવે પછી એને સંત જગાડે, અને ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતા. એ આ ધરતી ઉપરથી નક્કી થાય. તમે જોઈ રહ્યા છો, આ કલ્પના ન કરી શકો એવું આ ચિત્ર છે. એ સ્વામિનારાયણ સંતોના તપની તાકાત છે. બધાને મારા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.